જય દ્વારિકાધીશ મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું જે માત્ર વાર્તા નથી પણ વિશ્વાસ છે, ભક્તિ છે, પિતાનો પ્રેમ છે, દીકરીની લાજ છે અને ભગવાન પોતાના ભક્ત માટે શું કરી શકે છે તેની જીવંત સાબિતી છે। આ કથા છે કુંવરબાઈનું મામેરું। મિત્રો, ગુજરાતની પવિત્ર ધરતી પર એક નાનકડું ગામ હતું। એ ગામમાં રહેતા હતા નરસિંહ મહેતા। ઘર નાનું, દિવાલો માટીની, સત જૂની, રસોડામાં ક્યારેક અનાજ હોય અને ક્યારેક નહીં, પણ એ ગરીબ નહોતું, કારણ કે જ્યાં ભગવાનનું નામ ગુંજે એ ઘર ક્યારેય ગરીબ નથી હોતું। સવાર પડતા જ નરસિંહ મહેતા ઉઠી જતા, નદી કિનારે જઈ સ્નાન કરતા, પછી મંદિરે જઈ ભજન કરતા, હાથમાં કરતાલ, મુખે હરિનામ, આંખોમાં આંસુ। લોકો દૂર ઊભા રહી જતા, કેટલો પ્રતિભાવિત થતા, પણ કેટલાક મજાક પણ કરતા। અરે, આખો દિવસ ભજન કરે છે, કામ કોણ કરશે? તારું ઘર ચલાવવા કોણ આવશે? ઘર ભગવાન ચલાવશે, ઘર ભગવાન ચલાવશે, ભૂખે મારશે। એક દિવસ પણ નરસિંહ મહેતા હસીને એક જ વાત કહેતા કે જે પંખીને દાણા આપે છે એ મને પણ આપશે। મિત્રો, ભક્તનું મન દુનિયા ક્યારેય સમજી શકતી નથી। સમય પસાર થતો ગયો। નરસિંહ મહેતાને એક દીકરી હતી, નાજુક, સંસ્કારી, સાદી, પિતાની આંખોનો તારો। નામ હતું કુંવરબાઈ। કુંવરબાઈ બાળપણથી જ પિતાની સાથે મંદિરે જતી, નાના હાથથી દીવો કરતી, ભજન સાંભળતી અને પિતાને પ્રશ્ન પૂછતી કે બાપા, ભગવાન ખરેખર આવે છે? અને નરસિંહ મહેતા હસતા હસતા દીકરીને દિલથી કહેતા કે હા દીકરી, દિલથી બોલાવીએ તો જરૂર આવે છે। દીકરી કહે તો પણ મને પણ દેખાશે? દિલ સાફ રાખજે બેટા, એક દિવસ જરૂર દેખાશે। મિત્રો, આ શબ્દો બાળકીના હૃદયમાં ઉતરી ગયા। સમય વીતતો ગયો, કુંવરબાઈ યુવાન થઈ। લોકો કહેવા લાગ્યા કે હવે દીકરીના લગ્ન કરાવો, પણ ગરીબ પિતા માટે દીકરીનો લગ્ન એટલે પહાડ સમાન ચિંતા। રાતે પત્ની બોલી, ઘરમાં કશું નથી, લગ્ન કેવી રીતે કરશું? નરસિંહ મહેતા બોલ્યા, લગ્ન આપણે નહીં, મારો શ્યામ કરાવશે। થોડા દિવસોમાં સારો સંબંધ આવ્યો, સાદું ઘર, સારો પરિવાર અને દીકરીના લગ્ન નક્કી થઈ ગયા। ગામમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ। ઘરમાં પૈસા નહોતા, પણ ભગવાનને રસ્તા ખોલી દીધા હતા। કોઈ અનાજ લઈને આવ્યું, કોઈ ગામમાંથી વાસણ લઈને આવ્યું, કોઈ કપડાં લઈને આવ્યું। મિત્રો, સાચા માણસને સમાજ મોડું સમજે છે, પણ મદદ એક દિવસ જરૂર કરે જ છે। લગ્નનો દિવસ આવ્યો, કુંવરબાઈ દુલ્હન બની બેઠી। નરસિંહ મહેતા એને જોતા જ રહ્યા, આંખો ભીની થઈ ગઈ। વિદાયનો સમય આવ્યો। કુંવરબાઈ પિતાને ગળે પડીને રડી પડી, બાપુજી, મને ભૂલી તો નહીં જાઓ ને? નરસિંહ મહેતાએ માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, બાપ દીકરીને ક્યારેય ભૂલે નહીં। અને બાપા, ભગવાન સાચે જ આવે છે ને? એવું દીકરીએ ફરીથી પૂછ્યું। એટલે નરસિંહ મહેતાએ કહ્યું, હા દીકરી, જરૂર આવે છે। કુંવરબાઈ સાસરે ગઈ, ઘર ખાલી થઈ ગયું। જે આંગણે હાસ્ય હતું ત્યાં શાંતિ ઉતરી ગઈ। નરસિંહ મહેતા દીકરીની યાદમાં ક્યારેક દરવાજે બેસી રહેતા, એને યાદ કરતા। એ તરફ કુંવરબાઈ સાસરે સૌનું માન રાખતી, સૌ વડીલોનું કામ કરતી, વડીલોને આદર કરતી, ક્યારેક જવાબ સામે ના આપતી, પણ કેટલાક લોકો ગરીબ ઘરેથી આવેલી વહુને ઓછું ગણતા। સાસુ ક્યારેય ટોણા મારતી, તારા બાપે તો કશું આપ્યું નથી। નણંદો પણ હસતી અને મેણા મારતી, ભજન કરનાર બાપ ધન ક્યાંથી લાવે? કુંવરબાઈ શાંતિથી ચૂપ થઈને સાંભળતી રહેતી। મિત્રો, સંસ્કારી દીકરી ક્યારેક ઘર તોડતી નથી, દુઃખ પી જતી હોય છે। સમય ગયો। એક દિવસ સાસરે ચર્ચા થવા લાગી કે હવે મામેરું બોલાવવું પડશે।
સાસુએ કુંવરબાઈના પિયર સંદેશો લખાવ્યો અને લખ્યું કે સમયસર મામેરું મોકલાવજો. સંદેશો નરસિંહ મહેતાના ઘરે પહોંચ્યો. પત્ર વાંચતા જ પત્નીનું હૃદય ધબકવા લાગ્યું. પત્ની કહે કે હવે શું કરશું? ઘરમાં જોયું, ખાલી ડબ્બા, જૂના વાસણ, ફાટેલા કપડાં. પત્ની તો રડી પડી. દીકરીનું મામેરું છે, અપમાન થવાનું છે. નરસિંહ મહેતા શાંત રહ્યા. થોડીવાર પછી બોલ્યા, અપમાન માણસ કરે છે, માન ભગવાન આપે છે. બીજા દિવસે ગામમાં વાત ફેલાઈ ગઈ કે નરસિંહની દીકરીનું મામેરું છે. હવે જોવા જવું છે કે શું મોકલે છે. કેટલાક ઘર આગળ આવીને હસતા, અરે એક કરતાલ મોકલી દેશે, ભજનની પુસ્તકો મોકલી દેશે. લોકો હસતા, પણ નરસિંહ મહેતા મંદિરે નીકળી ગયા. મંદિરમાં જઈ શ્રી કૃષ્ણ સામે ઊભા રહ્યા, બે હાથ જોડ્યા અને આંખોમાંથી આંસુ વરસવા લાગ્યા. હે મારા શ્યામ, હે મારા ગિરધર ગોપાલ, હે મારા કાન, આજે હું મારા માટે આવ્યો નથી, મારી દીકરી માટે આવ્યો છું. મારી પાસે કશું નથી, પણ એની લાજ તું રાખજે. હું ગરીબ છું, તું ધનિક છે. આજે મારી ઇજ્જત નહીં, તારી દીકરીની ઇજ્જત રાખજે. એટલું કહી ભજન ગાવા લાગ્યા. મંદિરનો દીવો ઝળહળવા લાગ્યો. ઘંટ આપોઆપ વાગવા લાગ્યો. હવામાં ચંદનની સુગંધ ફેલાઈ. મિત્રો, જ્યાં હૃદય તૂટીને પ્રાર્થના થાય ને, ત્યાં ભગવાન સાક્ષાત દર્શન આપે જ છે, ત્યાં ચમત્કાર જન્મે જ છે. આ તરફ કુંવરબાઈ સાસરે બેઠી હતી. સાસુ બોલી, હજુ સુધી કશું આવ્યું નથી. નણંદ પણ હસે છે. તારા બાપે કદાચ રસ્તો ભૂલી ગયા હશે. બધા હસવા લાગ્યા. કુંવરબાઈ અંદર ગઈ, ભગવાનના મંદિર પાસે બેસીને રડી પડી અને કહ્યું, હે કાનુડા, હે મારા દીનાનાથ, હે દ્વારિકાધીશ, મારા બાપ સારા છે, તેને શરમાવશો નહીં. બપોરનો સમય થયો. અચાનક ગામની બહાર ધૂળ ઉડતી દેખાઈ. લોકો દોડી ગયા. દૂરથી ઘંટડીઓનો અવાજ આવતો હતો. બળદગાડા, ઘોડાગાડા, દાસીઓના રંગીન કપડાં, મીઠાઈના ટોપલા, સોનાની પેટીઓ અને આગળ એક અજાણ્યા શેઠ. રાજસી વસ્ત્રો, ચહેરા પર તેજ, આંખોમાં દયા. અને એ બોલ્યા, કુંવરબાઈનું ઘર કયું છે? મામેરું લઈને આવ્યા છીએ. આ સાંભળી ગામવાળા ચોંકી ગયા. સાસરિયા દોડી આવ્યા. આવો શેઠજી, આવો. એક પછી એક સામાન ઉતારવા લાગ્યા. 100 સાડીઓ, ચાંદીના વાસણો, સોનાના આભૂષણો, અનાજના થેલા, મીઠાઈના ઢગલા. ગામના લોકો મોંમાં આંગળીઓ નાખી ગયા. જે સવારે હસતા હતા એ હવે નજર મિલાવી ના શક્યા. સાસુ બોલી, અમે તો જાણતા જ નહોતા કે એમનો એવો દરજ્જો છે. નણંદો પણ હવે ચૂપ થઈ ગઈ. કુંવરબાઈ બહાર આવી અને એણે શેઠને જોયા. હૃદય ધબકવા લાગ્યું. એ આંખો ઓળખાયેલી હતી, એ સ્મિત ઓળખાયેલું હતું. શેઠ ધીમેથી બોલ્યા, દીકરી હવે કેમ રડે છે? આ અવાજ સાંભળતા જ કુંવરબાઈ કાંપી ઉઠી. એ દોડી પગે પડી કે હે કાનુડા તમે શેઠ સ્મિત કરીને બોલ્યા, બાપ ગરીબ હોય તો શું થયું? દીકરીની લાજ રાખવા ભગવાન જરૂર આવે છે. આ સાંભળતા જ બધાની આંખો ખુલી ગઈ. કોઈ બોલી શક્યું નહીં. શેઠ કુંવરબાઈના માથા પર હાથ ફેરવ્યો. ભક્તિમય ક્યારે છોડતી નહીં. પછી પાછા વળ્યા. કુંવરબાઈ દોડી, તમારું નામ તો કહો. શેઠ પાછળ વળ્યા અને હળવું સ્મિત કરીને બોલ્યા, નરસૈયાનો શ્યામ. એટલું કહી આગળ વધ્યા. થોડું દૂર ગયા અને અચાનક ગાડા ગાયબ થઈ ગયા. લોકો ગાયબ થઈ ગયા અને શેઠ પણ ગાયબ થઈ ગયા. માત્ર સુગંધ રહી ગઈ અને આકાશમાં વાંસળીનો મધુર અવાજ ગુંજ્યો. બધા લોકો જમીન પર પડી ગયા. અરે આ તો ખુદ ભગવાન હતા. કુંવરબાઈ રડી પડી. મારા બાપની લાજ રાખી. આ તરફ ગામના લોકો નરસિંહ મહેતાના ઘરે દોડી આવ્યા.
પગે પડી બોલ્યા, અમને માફ કરો, અમે તમારા અપમાન કર્યું. ભગવાન તમારા માટે આવ્યા. નરસિંહ મહેતા હસ્યા. મારા માટે નહીં, મારી દીકરી માટે આવ્યા છે. મિત્રો સાંભળો, દીકરીનું દુઃખ ભગવાન પણ જોઈ શકતા નથી અને સાચા પિતાના આંસુ ક્યારે વ્યર્થ જતા નથી. જો ઘરમાં ગરીબી હોય પણ દિલમાં ઈમાન હોય, જો હાથ ખાલી હોય પણ મનમાં વિશ્વાસ હોય તો મોડું થાય પણ ચમત્કાર જરૂર થાય છે. ક્યારેય ગરીબની મજાક ન કરવી, કદાચ એની પાછળ ભગવાન ઊભા હોય. ક્યારેક દીકરીને ભાર ન માનવી, દીકરીનો બાપનું હૃદય હોય છે. અને ક્યારેય ભક્તિનો માર્ગ પર શંકા ન કરવી, કારણ કે જ્યાં દુનિયા હાથ છોડે છે ત્યાં ભગવાન હાથ પકડે છે. જો વાર્તા ગમી હોય તો દિલથી બોલજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.